તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સપાટો બોલાવવામાં આવ્યો અને જે 3 કોચ જે હેડ ઓફિસમાં કામ કરતા હતા તેમને ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે। 3 ડિસ્ટ્રિક્ટ કોચની અલગ અલગ જિલ્લામાં બદલી, જેમાં વડી કચેરીની જે વધારાની જવાબદારી તેમના પર હતી તેનાથી મુક્ત કરાયા છે અને તેમને ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે। આ 3 કોચને ફિલ્ડના બદલે હવે ઓફિસમાં તેઓ વહીવટી કામગીરી જે સંભાળતા હતા તેનાથી મુક્ત કરવામાં આવ્યા છે। હવે આ 3 કોચ જે છે તે ફિલ્ડમાં જઈને કામ કરશે। સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। 3 ડિસ્ટ્રિક્ટ કોચને અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે। 8 જિલ્લા રમતગમત અધિકારી અને કોચને વડી કચેરીની તમામ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે। અધિકારીઓ ફિલ્ડમાં કામ કરવાના બદલે લાંબા સમયથી વહીવટી કામગીરી હેડ ઓફિસમાં સંભાળતા હતા, જેમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે અને તેમણે હવે ફિલ્ડમાં રહેવું પડશે। હિરેન, આ નિર્ણય પાછળનો શું હેતુ છે? બીજી વખત આ પ્રકારે આ એસએજી ની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। અગાઉ ચોક્કસ પ્રકારના કોચ જે હતા કે જે કોન્ટ્રાક્ટ પર હતા એ ચોક્કસ સમાજમાંથી આવતા કોચની ભરતી કરવામાં આવી હતી, એ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા। હવે ફરીથી આ ચીફ કોચ અને ડિસ્ટ્રિક્ટ કોચ કક્ષાના જે અધિકારીઓ છે એવા 3 અધિકારીઓને કે જે લાંબા સમયથી માત્ર ને માત્ર ગાંધીનગર હેડક્વાર્ટર વડી કચેરીમાં વહીવટી કામગીરીઓ સંભાળતા હતા એમને બદલી અને અલગ અલગ જિલ્લાઓમાં એટલે કે દાહોદ, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે એમને કામગીરી કરવાની રહેશે। એ જ પ્રકારે અન્ય 8 જેટલા ડિસ્ટ્રિક્ટ કોચ અને જિલ્લા રમતગમત અધિકારીઓ છે કે જેની પાસે જિલ્લાઓ ઉપરાંત વડી કચેરી એટલે કે ગાંધીનગર હેડ ઓફિસમાં વહીવટી કામોના ચાર્જ હતા અને આ અધિકારીઓ જિલ્લાઓમાં જઈ અને નવા ખેલાડીઓ તૈયાર કરવાના બદલે માત્ર હેડ ઓફિસમાં બેસી અને કામ કરતા હતા। આ તમામ કર્મચારીઓ અધિકારીઓ છે એમની પાસેથી હેડ ઓફિસના તમામ ચાર્જ લઈ લેવામાં આવ્યા છે અને એમને માત્ર ને માત્ર જિલ્લાઓમાં જે જવાબદારી સોંપવામાં આવી છે એ કામગીરી સંભાળવાની રહેશે, જેથી કરી અને નવા ખેલાડીઓ જે તૈયાર થાય છે એમને માર્ગદર્શન મળી રહે અને વધુમાં વધુ ખેલાડીઓ રમવા માટે આગળ આવે। આભાર હિરેન, તમામ માહિતી માટે।